નમસ્કાર। માર્ચ 2026 રાશિફળ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે માર્ચ 2026નો મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને વિવિધ ઘટનાસભર રહેવાનો છે। કારકિર્દી અને વ્યવસાય। કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવ ભરેલો છતાં પ્રગતિશીલ રહેશે। વ્યવસાય, જોબ, ફાઇનાન્સ, જ્યોતિષ કે કન્સલ્ટિંગના ક્ષેત્રમાં જોડાયેલ છો તો 11મા ભાવનો મગર આપને જબરદસ્ત સફળતા પાવશે। નોકરી, શનિ 12મા ભાવમાં હસ્ત થવાથી મહેનતની તુલનામાં ફળ વિલંબથી મળશે। ધીરજથી આગળ વધવું। વિદેશ વ્યાપાર, જે લોકો આયાત નિકાસ સાથે જોડાયેલ છે એમને શુક્રના ગોચરને કારણે વિદેશ ક્ષેત્રથી લાભ થઈ શકે છે। ધન આગમન, મગરની 11મા ભાવમાં સ્થિતિ સૂચવે છે કે આવકના સ્ત્રોત સતત ચાલુ રહેશે। પ્રોપર્ટી કે જૂના રોકાણમાંથી મોટો નફો મળી શકે છે। શેર બજાર, 3 માર્ચના ચંદ્રગ્રહણને કારણે શેર બજારમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળશે। ખર્ચ, 12મા ભાવમાં શનિ રાહુની યુતિ હોવાથી હોસ્પિટલના ખર્ચ કે કોર્ટ કચેરીના કામ પાછળ નાણાં વપરાઈ શકે છે। શિક્ષણ, વિદ્યાર્થીઓ માટે મહિનો પ્રથમ પખવાડિયું થોડું નબળું રહી શકે છે। 5મા ભાવમાં ગ્રહણ થવાથી ભ્રમિત થવાની શક્યતા રહેશે। પારિવારિક વાતાવરણ, 3જા ભાવમાં ગુરુ માર્ગી થતા ભાઈ બહેનો સાથે સંબંધ સુધરશે। દાંપત્ય જીવન, 25મા સુધી શુક્ર વિવેક ભાવમાં હોવાથી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે। પ્રેમ સંબંધો, પ્રેમ સંબંધમાં ગ્રહણને કારણે અવિશ્વાસ સ્થિતિ પેદા ન થાય એનું ધ્યાન રાખવું। સ્વાસ્થ્ય, 12મા ભાવમાં શનિ રાહુ સૂર્યની યુતિને કારણે આંખમાં તકલીફ, અનિદ્રા અને પગમાં પંજામાં દુખાવો થઈ શકે છે। વિશેષ ઉપાય, દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો। શનિવારે સાંજ પછી પીપળા ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો।